પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વના સૌથી મોટા ધાર્મિક અને આધ્યાત્મિક મેળાવડા મહાકુંભની મુલાકાત લીધી। પ્રયાગરાજ ઉત્તર પ્રદેશમાં યોજાતા મહાકુંભ મહોત્સવને ભારતીય સંસ્કૃતિ, ધાર્મિક અને ઐતિહાસિક પરંપરાઓનો અનોખો સંગમ ગણાય છે, જ્યાં લાખો શ્રદ્ધાળુઓ, સાધુ સંતો અને પ્રવાસીઓ એકઠા થાય છે। મહાકુંભ ખાતે પીએમ મોદીને આધ્યાત્મિક આગેવાનો, સંતો અને હજારો શ્રદ્ધાળુઓએ હર્ષોલ્લાસ સાથે આવકાર્યા। હર હર મહાદેવ અને જય ગંગા મૈયાના નાદ સાથે આખું મહાકુંભ ગુંજી ઉઠ્યું, જે દર્શાવે છે કે લોકો મોદીની હાજરીને કઈ હદે ભાવનાત્મક રીતે જોડાયેલા છે। મોદીની હાજરી ભારતની આધ્યાત્મિક સંસ્કૃતિ પ્રત્યેની તેમની અતૂટ શ્રદ્ધા અને ભારતની પરંપરાઓને વૈશ્વિક સ્તરે આગળ ધપાવવા માટેના તેમના પ્રયાસોનું પ્રતિબિંબ છે। પીએમ મોદીએ પવિત્ર ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવી, જ્યાં ગંગા, યમુના અને કથિત સરસ્વતી નદીઓનું મિલન થાય છે। માન્યતા મુજબ સંગમમાં સ્નાન કરવાથી પાપોનો નાશ થાય છે અને મોક્ષ પ્રાપ્ત થાય છે। સ્નાન બાદ મોદીએ ગંગા આરતી કરી, જેની દીવા પ્રદીપોથી ગંગાના કિનારા પ્રકાશિત થઈ ઉઠ્યા હતા અને હજારો શ્રદ્ધાળુઓએ ભક્તિભાવથી દર્શન કર્યા અને મોદીએ વિભિન્ન સંપ્રદાયોના સંતો અને ધર્મગુરુઓ સાથે મુલાકાત કરી ભારતના આધ્યાત્મિક પુનરુત્થાન અને સાંસ્કૃતિક વિકાસ અંગે ચર્ચા કરી। તેમણે ધર્મ અને આધ્યાત્મિકતાને એકતા અને રાષ્ટ્રના વિકાસ સાથે જોડવાની આવશ્યકતા પર ભાર મૂક્યો હતો। પીએમ મોદીએ મહાકુંભની મહત્વતા ફક્ત ધાર્મિક પરિમાણ સુધી સીમિત ન રાખતા તેમણે ભારતની સંસ્કૃતિ અને પરંપરાનું પ્રતીક ગણાવ્યું। તેમની આગેવાની હેઠળ મહાકુંભ માટે આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સુવિધાઓ ઊભી કરવામાં આવી છે, જેથી શ્રદ્ધાળુઓ માટે સુગમ અને સુખદ અનુભવ મળી શકે। તેમણે વિશ્વભરના લોકો માટે મહાકુંભને એક વૈશ્વિક સાંસ્કૃતિક પ્રસંગ તરીકે પ્રસ્થાપિત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે। વિદેશી યાત્રાઓને મહાકુંભની ભવ્યતાનો અનુભવ લેવા આમંત્રિત કર્યા। પીએમ મોદીની મહાકુંભ યાત્રા ફક્ત ધાર્મિક ઘટના નથી, પણ રાષ્ટ્રીય ગૌરવનું પ્રતીક છે, જે ભારતની પ્રાચીન પરંપરાઓને જાળવી રાખવા અને નવીનતાને સ્વીકારવા માટેની પ્રતિબદ્ધતાને દર્શાવે છે અને મહાકુંભને વૈશ્વિક સ્તરે વધુ પ્રસિદ્ધ બનાવવા તેમના પ્રયાસો નોંધપાત્ર છે। મહાકુંભ 2025 માટે પીએમ મોદીની હાજરીએ આ પવિત્ર પ્રસંગને ઐતિહાસિક અને દિવ્ય રૂપ આપ્યું છે અને આભાર તથા ભક્તિની લાગણી સાથે લાખો શ્રદ્ધાળુઓએ તેમનું સ્વાગત કર્યું હતું।